માળિયાહાટીના તાલુકાના ચોરવાડ પોલીસ સ્ટેશન હદમાં આવતા ખોરાસા ગીર ગામેથી પુખ્ત વયની પુત્રી ગુમ થયાનું તારીખ 13 માર્ચના પિતાએ જાહેરાત કરી હતી, જેને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએચ વાડાએ સોંપતા તપાસ દરમિયાન ગુમ થયેલ ગડુ ગામના અયુબ ઉર્ફે મુસ્કેદ ચાવડા ભગાડી ગયો હોવા અંગે પ્રાથમિક માહિતી મળેલ. અયુબ ઉદ મુણદ રહેવાસી ગડુવાડા બાબતે તપાસ કરતા તે પણ મળી આવેલ ન હોય અને તેમના પણ મોબાઈલ ફોન સ્વિચ ઓફ હોય અને તેમનું ઇકો વાહન તેમના ઘરે મળી આવેલ નહીં. વિધર્મી હિન્દુ યુવતીને ભગાડી ગયો હોવાના કેસની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ સમીર મગરાએ તાત્કાલિક ટીમો બનાવી ટેકનિકલ સોર્સની મદદથી શોધખોળ હાથ ધરી હતી, જેને લઈ આ કામનો આરોપી પોતાની કાર સાથે રાજસ્થાન અજમેર તરફ હોવાનું જાણવા મળતા ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બાલુભાઈ આર સિંધવ, ભાવસિંહ મોરી, સુખદેવસિંહ સિસોદિયા તથા એલસીબી શાખા જૂનાગઢના પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત સમા તથા જયદીપ કનેરિયાએ રાજસ્થાનના અજમેરમાં ગુમ થનારને શોધવા ટીમ રવાના કરેલ. તારીખ 16 ના રોજ અજમેરમાંથી ગુમ થનાર તથા તેની સાથે અયુબ ઉદ મુર્શદ અબ્દુલભાઈ ચાવડા રહેવાસી ગડુવાડા તથા તેની ઇકો કાર મળી આવેલ, જેઓને ચોરવાડ પોલીસ સ્ટેશને લાવેલ. ચોરવાડ પોલીસ સ્ટેશનમાં લઈ આવી ભોગ બનનારની પૂછપરછ કરતા અયુબ ઉર્ફે મુણદ પોતે પરિણીત હોવા છતાં અપરિણીત હોવાનું અને ભોગ બનનાર સાથે લગ્ન કરવાનું જણાવી ભોગ બનનાર સાથે વિશ્વાસઘાત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાઈ આવતા આરોપી વિરુદ્ધ ચોરવાડ પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર કર્યો હતો. માંગરોળ ડિવિઝનના ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગત જોઈએ તો ગત તારીખ 13/3ના રોજ એક ગુમ જાણવા જોગ દાખલ થયેલ હતી, જે અન્વયે ખોરાસા ગામની એક પુખ્ત વયની એક દીકરી છે એ પોતાના ઘરેથી ગુમ થયેલ હતી. આ દીકરીના પિતાશ્રીએ પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ દાખલ કરતા પોલીસ સ્ટેશન ચોરવાડ પોલીસ સ્ટેશને ગુમ જાણવા જોગ અરજી લઈ અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબની સૂચના મુજબ આ જે ગુમ થનાર દીકરીને શોધવા માટે એલસીબી એસઓજી તેમજ સ્થાનિક ચોરવાડ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આ જુદી જુદી દિશામાં ભોગ બનનારને શોધવા માટે કાર્યવાહી હાથ ધરેલ હતી. આ દરમિયાન હ્યુમન રિસોર્સથી એવું જાણવા મળેલ હતું કે ગડુ ગામનો એક છોકરો છે જે ઇકો ચલાવે છે તે પણ છેલ્લા 2-3 દિવસથી ગુમ થયેલ છે, જેથી તેના આધારે વિગતવાર ઊંડાણપૂર્વક ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સથી તપાસ કરતા આ જે છોકરો છે તે પોતાની ઇકો ગાડી લઈ અને રાજસ્થાનના અજમેર ખાતે ગયેલ હોવાનું જણાઈ આવતા તાત્કાલિક અસરથી માનની એસપી સાહેબની સૂચના મુજબ એક ટીમને અજમેર ખાતે રવાના કરવામાં આવેલ. આ ટીમે અજમેરથી ગુમ થનાર દીકરીને તેમજ ભગાડી જનાર ઇકો સંચાલકને ત્યાંથી ઝડપી લીધેલ હતા. ત્યાંથી પરત લાવી અને ભોગ બનનારની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ભોગ બનનાર દીકરીને આ જે આરોપી છે ગડુ ગામનો અયુબ ઉર્ફે મુર્શદ ચાવડા, તેણે છેલ્લા 4-5 મહિનાથી વોટ્સઅપ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરી અને એવી લાલચ આપેલી કે પોતે અપરિણીત છે અને પોતે આ દીકરી સાથે પ્રેમ કરે છે અને તેમની સાથે લગ્ન કરવા માગે છે. ખરેખર આ જે ભગાડી જનાર યુવક છે પોતે પરિણીત હતો, છતાં પણ આવી રીતે વિશ્વાસઘાત કરી લગ્ન કરવાની લાલચ આપી અને આવી છેતરપિંડી કરી અને આ દીકરી સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધે અને તેમને લગ્ન કરવા માટે લલચાવી ફોસલાવી અને આવું બળજબરીપૂર્વક કૃત્ય કરેલ હોવાનું તેમની ફરિયાદ ઉપરથી જણાઈ આવેલ. ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી આ કામનો જે આરોપી છે તેને અટક કરવામાં આવેલ છે. હાલ આ ગુનાની તપાસ છે એ પીઆઈ શ્રી સમીર મંધરા કરી રહેલ છે. તેમજ ગુમ થનાર દીકરીને ચોરવાડ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબી એસઓજીની ટીમોએ ગણતરીની કલાકોમાં જ શોધી કાઢી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.